बॉडी अपनी फिट रहती है और पूरे दिन अपना अच्छा निकलता है। हाँ, आपको ये बताना था कि मुझे हिंदी थोड़ी कम आती है, तो आप थोड़ा मुझे सपोर्ट करना। तो मैं धीरे धीरे ट्राई करूँगी कि मैं थोड़ी हिंदी सीख जाऊँ। ठीक है, हम गुजराती बिलोंग करते हैं, हम गुजराती बोलते हैं घर में, तो इसीलिए मुझे थोड़ी कम आती है, बट मैं ट्राई करूँगी आप सबके लिए कि मैं सीख जाऊँ। ठीक है, अभी आप लोगों को एक्सरसाइज के बाद मैं लेती हूँ। ठीक है, बाय बाय। मैं જોઈ હાય, હું હજી હમણાં જ હોસ્પિટલથી ઘરે આવી છું અને હવે થોડી વાર બેઠી છું અને હવે જમીશ થોડી વાર રહીને। તો તમે શું કરી રહ્યા છો અત્યારે? હું થોડું હિન્દી થોડું ગુજરાતી બધું મિક્સ થઈ જાય છે, કેમ કે મને હિન્દી થોડું ઓછું આવડે છે એટલા માટે, બટ આઈ વિલ ટ્રાય કે હું હિન્દી શીખી લઈશ ધીમે ધીમે। ઓકે ગાઈઝ, अभी हमारे घर में इलेक्ट्रिशियन आए हुए हैं क्योंकि हमारे घर की थोड़ी लाइट चल नहीं रही अच्छे से, इसीलिए तो वो अभी अंदर कुछ काम कर रहे हैं उसमें। अभी हमारे घर में एक स्पेशल गेस्ट को मैं मिलाती हूँ आपसे। मिट्टू हाय करो, हाय। ये हमारे घर में 2 पोपट है, 2 बजरी है, चारों के चारों इतने क्यूट है ना। हाय, તમે જોઈ શકો છો હું ઓપરેશન માટેના તમને બધા સ્ટરાઇલ સાધનો બતાવું છું। આ ઓપરેશન માટેનું મેન છે ફર્સ્ટ। આ ઓપરેશનના બધા જ સાધનો સ્ટરાઇલ થાય છે, જેથી કરીને ઇન્ફેક્શનના કોઈ બી ચાન્સીસ ના રહે, પેશન્ટને કોઈ પણ જાતની તકલીફ ના થાય, એની માટેનું આ છે। હાય, અત્યારે હવે મને થોડી ભૂખ લાગી છે, તો હું થોડો નાસ્તો કરીશ અને એના પછી હું પેશન્ટનો રાઉન્ડ લઈશ અને એના પછી બસ મારે તો નાઇટ શિફ્ટ છે એટલે ઇમરજન્સી આવશે, ઇમરજન્સી મેનેજ કરીશ। એન્ડ ગાઈસ, તમારે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો થેન્ક યુ ફોર વોચિંગ।